મોરિશસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવનારી મુલાકાતને લઈને ગંગા તળાવના પુનર્વિકાસ પર વિશેષ ધ્યાન અપાયું. મોરિશિયસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવનારી મુલાકાતને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને ગંગા તળાવ, જેને ગ્રાન્ડ બેસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોરિશસના સૌથી પવિત્ર હિન્દુ તીર્થસ્થળ તરીકે માન્ય ગંગા તળાવ ભારતીય પવિત્ર ગંગા નદીનું પ્રતીક છે. 2024માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મોરિશસ મુલાકાત દરમિયાન ભારત સરકારે ગંગા તળાવ સંકુલના પુનર્વિકાસ માટે મદદ કરવાનો વાયદો કર્યો હતો, જે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં તળાવની આસપાસની સુવિધાઓનું સુધારણ અને યાત્રાળુઓ માટે સુવિધાઓમાં વધારો કરવાનું છે. પ્રધાનમંત્રી મોદીની આગામી મુલાકાત દરમિયાન ગંગા તળાવના પુનર્વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સંભવિત ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક બંધનોને વધુ મજબૂત બનાવશે. મોરિશસના હિન્દુ સમુદાય માટે ગંગા તળાવનું મહત્વ ખૂબ જ ઊંડું છે અને આ પુનર્વિકાસ તેમના માટે આનંદ અને ગૌરવનો વિષય છે. મોરિશસ સરકાર પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમાં ગંગા તળાવ ખાતે વિશેષ સમારંભો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ છે. આ કાર્યક્રમો દ્વારા બંને દેશો વચ્ચેની મિત્રતા અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવામાં આવશે.